બાજરો આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. એના ફાયદાઓ હું તમને જેટલા કહું એટલા ઓછા છે અને કાઠિયાવાડી લોકોનું તો પ્રિય ભોજન છે બાજરો. પરંતુ બાજરો કે કયા લોકોને ખાવો જોઈએ ને કયા લોકોને ન ખાવો જોઈએ, ઉનાળામાં ખાસ કયા વ્યક્તિઓએ બાજરો નથી ખાવાનો, એ જો તમને જ્ઞાન હોય તો તમે અમુક રોગોથી ચોક્કસ બચી શકો છો. એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે. હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી. મિત્રો, ડાયાબિટીસની દર્દીઓ માટે બાજરો સારો. તમારા શરીરને મજબૂત કરવું હોય, હૃષ્ટપુષ્ટ કરવું હોય, ભરાવદાર કરવું હોય તો બાજરો તમારા માટે ખૂબ જ સારો. પરંતુ ઉનાળાની ઋતુ જેમ જેમ આવે એમ વાતાવરણમાં ગરમીનો પ્રકોપ વધે, પરિણામે આપણા શરીરમાં અમુક ફેરફારો જણાય અને અમુક રોગોથી તમે જો પીડાતા હશો તો તમારે બાજરાને થોડોક સમય પૂરતો અવોઇડ કરવાનો છે. કે ક્યાં સુધી? કે જ્યાં સુધી તમને એ રોગો ન મટે ત્યાં સુધી તમારે બાજરાનું સેવન ન કરવું જોઈએ. તો પ્રથમ ક્રમાંકે હું તમને એસિડિટીની વાત કરીશ. એસિડિટી, હાઇપર એસિડિટી, અમ્લપિત્ત, આ રોગોથી તમે લોકો જો પીડાતા હશો, તમને જો પેટમાં બળતરા થતી હશે, છાતીમાં બળતરા થતી હશે, આંખોમાં બળતરા થતી હશે, અડધું માથું દુખતું હશે, તમને પિત્તનો તાવ રહેતો હશે, શરીરમાં તપારો રહેતો હશે, તમને હાથ પગના તળિયામાં બળતરા થતી હશે, તમને ચામડીમાં બળતરા થતી હશે, તો આવા સમયે તમારે બાજરાનું સેવન ન કરવું જોઈએ. કારણ કે બાજરો છે તે પિત્તને કોપાવનાર છે, એટલે કે પિત્ત પ્રકૃતિમાં વધારો કરી શકે છે. જો તમારા શરીરની તાસીરને તે અનુરૂપ ન આવ્યો અને તમને જો એસિડિટી છે ઓલરેડી, તો તમારી એસિડિટી કે અમ્લપિત્તમાં વધારો કરી શકે છે. તો તમને જ્યાં સુધી સંપૂર્ણ એસિડિટી, તમારું અમ્લપિત્ત કાબૂમાં ન આવી જાય એટલો સમય પૂરતા તમે બાજરાનું સેવન ન કરતા, અન્યથા તમે બાજરાનું સેવન કરી શકો છો. નંબર 2, તમે લોકો તડકામાંથી બહાર આવીને સીધો બાજરાનું સેવન ન કરતા. કારણ કે જો તડકો તમને પુષ્કળ પ્રમાણમાં લાગ્યો હશે અને તમે તરત જ બાજરો ખાવા બેસી જશો તો મેં તમને આગળ જણાવ્યું એમાંય જો તમને એસિડિટી હશે તો તમને એસિડિટી થવાના ચાન્સીસ વધી જાય છે. તો આવી પરિસ્થિતિમાં આવા સમયે તમારે તરત જ બાજરાનું સેવન ન કરવું જોઈએ. ત્રીજું, કે તમને અવારનવાર મોંમાં ચાંદી પડી જતી હોય, છાલા પડી જતા હોય, મોંમાં બળતરા થતી હોય, મોં છોલાઈ જતું હોય, તો જ્યાં સુધી તમને સંપૂર્ણ ચાંદી ન મટી જાય એટલો સમય પૂરતા તમારે બાજરાનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તમારે ચાંદીને જડમૂળથી મટાડવી હોય તો થોડોક સમય તમારે સંયમ રાખવો પડશે, અન્યથા તમે બાજરાનું સેવન મન મૂકીને કરી શકો છો. તમને પુષ્કળ પ્રમાણમાં કબજિયાતની સમસ્યા રહેતી હોય, તમને એક કોઈ દવા લાગુ ન પડતી હોય અને પુષ્કળ કબજિયાત રહેતું હોય, તો તમને જ્યાં સુધી ખુલાસા સાથે પેટ સાફ ન આવે અને કબજિયાતમાંથી તમને સંપૂર્ણ મુક્તિ ન મળી જાય એટલો સમય પૂરતા તમારે બાજરાનું સેવન ન કરવું જોઈએ. કારણ કે બાજરો જો તમારા શરીરને, તમારા શરીરની તાસીરને જો અનુકૂળ ન આવ્યો તો તમને કબજિયાતમાં થોડાક અંશે વધારો કરી શકે છે, અન્યથા તમે મન મૂકીને ખાઈ શકો છો. બાજરો તો આપણા કાઠિયાવાડી લોકોનું પ્રિય ભોજન છે. આપણે બધા ખાતા પીતા હોઈએ છીએ, પરંતુ અમુક પરિસ્થિતિમાં, અમુક ચોક્કસ દિવસ સુધી તમે ન સેવન કરો તો તમે એસિડિટી, હાઇપર એસિડિટી, કબજિયાત, ચાંદી, આ બધા રોગોથી તમે બચી જશો અને તમને લોકોને બિલકુલ આ રોગો કેમ મટ્યા એ ખબર પણ નહીં પડે. પરિણામે જો તમને આ બધા રોગો હશે અને તમે બાજરાનું સેવન કરશો તો આ બધા રોગોમાં વધારો જોવા મળશે અને તમને તે પીડા આપશે. તો આપણે પીડામાંથી ઝડપથી મુક્તિ મેળવવી હોય અને આપણે ઝડપથી આપણું પ્રિય ભોજન બાજરો ખાવું હોય તો આપણે થોડોક સમય પૂરતા બાજરાને આપણા ભોજનમાંથી દૂર કરવો પડશે. હવે તમને લોકોને હરસ, મસા કે ભગંદર છે તો આવા રોગોમાં પણ જ્યાં સુધી તમને કંટ્રોલમાં ન આવે ત્યાં સુધી તમારે બાજરાનું સેવન થોડોક સમય પૂરતું ન કરવું જોઈએ. કારણ કે હરસ, મસા અને ભગંદરમાં તમારે ગરમ ભોજન નથી કરવાનું, તીખું તમતમતું નથી ખાવાનું અને ખાસ કબજિયાત નથી થવા દેવાનું. પરંતુ જો બાજરો તમારા શરીરને અનુકૂળ ન આવ્યો અને જો તમને કબજિયાત થયું તો તમને હરસ, મસા અને ભગંદરમાં પીડા થઈ શકે છે. તો આપણે હરસ, મસા અને ભગંદર મટાડવું હોય
તો આપણે થોડોક સમય પૂરતું બાજરાનું સેવન અવોઇડ કરવું પડશે, એટલે આપણને આ રોગ જડમૂળમાંથી મટી જશે. બાજરાની એક તમને વિશેષતા કહું કે બાજરો ડાયાબિટીસવાળા માટે વરદાનરૂપ છે, કારણ કે બાજરો છે તે ડાયાબિટીસવાળા વ્યક્તિઓ ખાઈ શકે છે. અને ઘઉંને અવોઇડ કરવા જોઈએ અને બાજરો ખાવો જોઈએ, કારણ કે બાજરો ખાવાથી ડાયાબિટીસ કુદરતી રીતે અંકુશમાં રહી શકે છે. એના ફાયદાઓ પણ પુષ્કળ છે, પરંતુ અમુક નાના મોટા રોગોમાં આપણે 5-15 દિવસ બાજરાનું સેવન ન કરીએ તો કશું ન થઈ જાય. સારાવાના એ થાય કે આપણને એ રોગ ઝડપથી મટવા લાગે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.